કમાવાનું અમારી ઘેરે મારી ઘેરે આવવાનું કઈ તા બદલી કાઢું કા ચાલો ને તા થી પેલું ઘેર બદલી કાઢું બીજી જગ્યાએ લઈ લઈએ સી લે તા તમને નહીં ગમે તે બીજી જગ્યાએ જઈએ બોલો શું કરવું છે બાપુ હવે તમે કે હાચું. તમારા પર મેં આયા ને પહેલા જ કીધું હું કહું જો એ કહેશે કે આવું છે તો તમને લઈ જવા હતા ને એ ના પાડશે તો હું નહીં મોકલું મેં પહેલા જ કીધું મેં શું કીધું તમને હા એ બી કહેશે કે જો તમે ખુશ રહેવા માંગતા હોય તો એ તમને મહિનાની અંદર 4 વાર મળવા આવવા તૈયાર છે તમને અહીંયા ગમતું હોય એમનું કહેવાનું હેતુ એવું છે કે મારા પપ્પા જ્યાં બી રહે ખુશ રહે મારા સાથે રહેતો બી ખુશ રહે અહીં રહેતો બી ખુશ રહે એમનો કહેવાનો હેતુ એ છે એ તમને લેવા જ આવ્યા છે પણ એ લેતા પહેલા બી એ તમને પૂછે કે તમારે ક્યાં રહેવું છે તમને જે સારું લાગે એ કરવા તૈયાર છે છોકરો તમારો એ તો ઇજ્જત જાય એટલે એ લોકોને તો લેવી જ પડે. ઇજ્જત એવું ના હોય કશું ઇજ્જતનો સવાલ નહીં આ તો તમે ખુશ રહો એ જરૂરી છે એમના માટે તમે ખુશ રહો એ જરૂરી હા અને તમે કોઈ ખોટી જગ્યાએ થોડા છો હા અને બીજી કઈ ખોટી જગ્યાએ નહીં તમે કે તમે કોઈ તમારા દુઃખમાં હોય કે ઇજ્જત જવાની છે આનાથી વધારે આ તો ઉપરથી લોકો 25,000 રૂપિયા મહિને આપવાને કહે છે ભાઈ મારા પપ્પાને રાખો તમે એક જીદ કરે છે આવવા માટે બોલો શું કરવું છે લેવા લે. આવ્યા છે તો જવાનું જવું જ પડે. અલા